એક દિવાલ બનાવવા માટે અંદાજે કેટલી ઈંટ એટલે કે બ્લોક જોઈએ આ પ્રશ્નની સમજ મેળવીએ. એ જો 10 મીટર લંબાઈ અને 6 મીટર ઊંચી અને 30 સેમી પહોળાઈ વાળી દિવાલ ચણવા માટે 30 સેમી 20 સેમી અને 12 સેમી એટલે જો અહીંયા લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ માપના અંદાજે કેટલા બ્લોક્સ જોઈએ. કરવાનું શું, જો દિવાલનું માપ આપેલું છે જો મીટરમાં છે, અહીંયા સેમીમાં આપેલા છે, તો આજે મીટરને શું કરીએ, સેમીમાં કન્વર્ટ કરી દઈએ. 10 મીટર છે તો 10 ગુણ્યા 100 કરી દઈએ. ફરીથી 6 મીટર છે તો 6 ગુણ્યા 100 કરીએ. 30 છે એ સેમી જ છે એટલે 30 ના 30. છેદની અંદર ઈંટનું માપ અથવા બ્લોકનું માપ છે 30 ગુણ્યા 20 ગુણ્યા 12, બધા સેમીમાં જ છે. તો 0 0 જે કટ થતો હોય કરી દઈએ. કટ થાય છે અહીંયા જો ફરીથી 1 0, અહીંયા કટ થાય છે. 2 છે તો 2 5 10, 3 ગુણ્યા 4 કરીએ એટલે 12 થાય. ફરીથી 3 ગુણ્યા 2 6 થશે. 4 છે જો 2 ગુણ્યા 2 4, 2 થી અહીંયા ભાગ ચાલશે 2 5 10, તો 5 ગુણ્યા 5 કેટલા થાય, 25 થાય. અહીંયા 2 0 છે એટલે કે 2500 અંદાજિત બ્લોકની જરૂર પડશે.